હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે તમને 11મા ધોરણના સાયન્સની અંદર મેથ્સનો સબ્જેક્ટ ઇન્ટ્રો આપીશું. અને તમે અત્યારે જે 11 સાયન્સમાં આવી ગયા છો, 10મા ધોરણની સારી પરીક્ષા જે હતી તે તમે સારા માર્કે પાસ કરી લીધી છે અને હવે તમે 11 સાયન્સની અંદર એન્ટર થાવ છો. તો સૌથી પહેલાં તમારે 3 મેઇન વિષય ભણવાના હોય છે. એક ગ્રુપ એની અંદર મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ગ્રુપ બીની અંદર બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. રેડી? આ સિવાયના 2 વિષયો ઇંગ્લિશ અને કોમ્પ્યુટર તમારે ભણવાના હોય છે. ખાસ કરીને તો તમારે મેઇન સબ્જેક્ટ ગ્રુપ એ માટે મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં વધારે મહેનત કરવાની હોય છે. ગ્રુપ બીની અંદર બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સબ્જેક્ટની અંદર તમારે વધારે મહેનત કરવાની હોય છે. રેડી? તો ગ્રુપ એની અંદર તમારે જે મેથ્સ સબ્જેક્ટ આવે છે તમારા માટે જે મેઇન કહેવાય, તો તેના માટે જે 11મા ધોરણના સાયન્સની અંદર જે મેથ્સ સબ્જેક્ટ છે તેના અંદર જે આવતા ચેપ્ટરો છે તેની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે તમે કયા ચેપ્ટર ભણવાના છો. જે તમે 10મા ધોરણમાં કેટલાક સબ્જેક્ટ મેથ્સ જે આવતું એની અંદર કેટલા ટોપિક તમે ભણી ગયા હશો અને જે 11થમાં મેથ્સ ભણવાના છો તેની સાથે કમ્પેરિઝન કરશું અને 12th સાયન્સની અંદર તમે કયા ટોપિક ભણવાના છો. રેડી? એટલે મતલબ કે 11 સાયન્સની અંદર જે ટોપિક આવે છે તે કયા ટોપિક 12 સાયન્સની અંદર ઉપયોગ થવાના છે. રેડી? તો તેની આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ સબ્જેક્ટ ઇન્ટ્રો. મેથ્સ 11th સાયન્સ મેથ્સ. રેડી? હવે તમારે 11th સાયન્સની અંદર તમે જોશો તો કુલ મેથ્સ સબ્જેક્ટની અંદર તમારે 16 ચેપ્ટર આવશે. ચેપ્ટરની વાત કરીએ તો સૌથી પહેલું ચેપ્ટર છે ગણ સિદ્ધાંત, મતલબ કે ગણ એટલે કે ગણ સિદ્ધાંત. હવે ગણની ચર્ચા કરીએ તો તમે આ ચેપ્ટર ઓલરેડી લોઅર સ્ટાન્ડર્ડની અંદર તમે ભણી ગયા હશો. 8મા 9માની અંદર ક્યાંક ગણ નામનું ચેપ્ટર તમારે આવતું હશે. મતલબ ગણ એટલે શું? તો કે ગણ એટલે જે ઘટકો હોય તેને આપણે યાદીની રીતે એટલે કે યાદીની રીતે અથવા તો ગુણધર્મની રીતે 2 રીતે આપણે દર્શાવી શકીએ છીએ. મતલબ કે જે ઘટકોનો સમૂહ છે તેને આપણે લિસ્ટ આઉટ કરવું હોય તો ગણ ચેપ્ટર આપણે ઉપયોગી છે. મતલબ કે ગણની ત્યારે જરૂર પડે છે. રેડી? એટલે કે આપણે આ ચેપ્ટરની અંદર ગણ વિશે આપણે ચર્ચા કરશું, જેની અંદર ઉપગણ, અલગ અલગ ગણની પ્રક્રિયાઓ છે, ઘાત ગણ આવશે અને પ્રક્રિયાની અંદર જોઈ તો યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ, આવા અલગ અલગ પ્રકારના ગણ વિશે આપણે બેઝિક માહિતી લેશું. મતલબ કે આ ચેપ્ટર તમારા માટે બહુ બેઝિક રહેશે, જેનો ઉપયોગ કરીને આપણે આ બીજું ચેપ્ટરની શરૂઆત કરવાનું રહેશે, જેમાં ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેયો. રેડી? સંબંધ અને વિધેયો મતલબ કે 2 ગણ આપેલા હોય તેની વચ્ચેનો સંબંધ કેવો છે તેની ચર્ચા કરવા માટે આપણે સંબંધ નામનું ચેપ્ટર ભણવું પડશે. મતલબ કે કોઈ પણ 2 ગણ આપેલા હોય તે ગણ વચ્ચેનું આપણે રિલેશન દર્શાવવું હોય. મતલબ કે આ ગણ સાથે આ ગણ જે છે તે 2 વચ્ચેનું રિલેશન કેવું છે. મતલબ કેટલી વાર એવું હોય કે કોઈ એક ગણ છે બીજા ગણની સાથે મતલબ કે પૂરેપૂરો ગણ સમાવેશ થતો હોય. આવી અલગ અલગ પ્રકારના જે સંબંધો હોય છે તે આપણે સંબંધ ચેપ્ટરની અંદર ભણવાના છે. અને એની સાથે બીજો ટોપિક છે વિધેયો. મતલબ અલગ અલગ પ્રકારના વિધેયો હોય છે તે તમે ઓલરેડી જાણો જ છો. તદેવ વિધેય હોય, માનાંક વિધેય હોય, બહુપદી વિધેય હોય. બહુપદી વિધેય વિશે તમે 10મા ધોરણની અંદર પણ ભણ્યા છો. મતલબ કે આવા અલગ અલગ પ્રકારના જે વિધેયો છે તેનો ગ્રાફ કેવો હોય, વિધેયોની વ્યાખ્યા શું છે, આવા અલગ અલગ બેઝિક વ્યાખ્યાઓને રિલેટેડ આપણે આ ચેપ્ટરની અંદર કવર કરવાનું છે. મતલબ કે વિધેયો. રેડી? તો આ ચેપ્ટર એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને જો વિધેયો વિશે માહિતી હોય તો જ તમે આગળના જે ટોપિક આવવાના, મતલબ કે જે નવું તમારે ગણિતની અંદર ભણવાનું છે તેની તમને આગળથી માહિતી મળી શકે. રેડી? એટલે કે વિધેયો વિશે બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, મેં તમને કીધું એ રીતના કે આગળના જે ટોપિકો મતલબ કે જે નેક્સ્ટ ટોપિકો ભણવાના હોય તે વિધેયો ઉપર આધારિત હોય છે. રેડી? તો આપણે તે જ્યારે વિધેયો ચેપ્ટર ચાલે ત્યારે તેના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. મતલબ સાયન્સની અંદર તમે ભણો છો તો તમારે ઓલરેડી મહેનત તો કરવાની જ હોય છે, પરંતુ જે મેઇન ટોપિક હોય તે તમારે વધારે ધ્યાનપૂર્વક તમે કેચઅપ કરો, કન્સેપ્ટ તેના ક્લિયર કરો તો તમે આગળના જે ટોપિક હોય મતલબ કે જે થોડાક હાર્ડ લેવલના હોય, જે એન્જિનિયરિંગની અંદર પણ કામ આવવાના હોય તો તેમાં તમે આરામથી તમે કેચઅપ કરી શકો છો. રેડી? વિધેયો ચેપ્ટર પૂરું થાય, સંબંધ અને વિધેયો. પછી આવશે ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયોની અંદર તમે 10મા ધોરણની અંદર 6 વિધેયો ભણ્યા. ત્રિકોણમિતિની અંદર સાઇન થીટા, કોસ થીટા, સેક થીટા, કોસેક થીટા, ટેન થીટા, કોટ થીટા. તેની બેઝિક ફોર્મ્યુલાઓ આવી હતી, નિત્યસમની ફોર્મ્યુલાઓ હતી. પછી કોટિકોણને રિલેટેડ કોઈ ફોર્મ્યુલા આવેલી હતી. અલગ અલગ એંગલને રિલેટેડ, મતલબ કે સાઇન 0 એટલે શું થાય, સાઇન 30 એટલે શું થાય, આવા અલગ અલગ એંગલને ધ્યાનમાં રાખીને તમે સાઇનના મૂલ્ય, કોસના મૂલ્ય બધા મેળવેલા હતા. રેડી? ત્યારે પણ મેં તમને કીધેલું હતું ત્રિકોણમિતિનો ઉપયોગ શું થાય છે. અંતર અને ઊંચાઈઓ જ્યારે આવતા હોય, મોટા અંતર હોય, મોટી ઊંચાઈએ કંઈ પણ વસ્તુઓ હોય
તો તેનું તમારે માપન કરવું હોય તો ત્રિકોણમિતીય વિધેયોનો ઉપયોગ થાય છે. રેડી? પરંતુ તમે જે 10મા ધોરણમાં ભણેલા છો તે બેઝિક હતું, અને જે 11 સાયન્સની અંદર ભણવાના છો ત્રિકોણમિતીય વિધેયો, તેની અંદર તમારે બહુ ડીપમાં ઉતરવાનું છે. એટલે કે ત્રિકોણમિતીય ફોર્મ્યુલાની અંદર, ત્રિકોણમિતીય વિધેયોની અંદર ઘણી બધી ફોર્મ્યુલાઓ આવશે, તેનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ દાખલાઓ સાબિત કરવાના હશે. તે ઉપરાંત તમે ત્રિકોણમિતીય વિધેયની અંદર ખૂણાઓના માપન, બે રીતે માપન થતા હોય, અંશમાં, રેડિયનમાં, તો તેનું માપન કેવી રીતના કરવું, એક અંશમાંથી રેડિયનમાં કેવી રીતના જાવું, રેડિયનમાંથી અંશમાં કેવી રીતના જાવું, તો આવું આપણે અલગ અલગ જે ટોપિકો છે તે આપણે ત્રિકોણમિતીય વિધેયોની અંદર ભણશું. રેડી? તો આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે તમે જ્યાં સુધી તમે એન્જિનિયર નહીં બનો ત્યાં સુધી તમારે આ ટોપિકનો જરૂર પડવાની છે. મતલબ કે ત્રિકોણમિતીય વિધેયો. રેડી? 11 સાયન્સની અંદર તમારે બહુ જ બેઝિક રીતે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. તેનો ઉપયોગ કરીને આપણે 12મા ધોરણની અંદર અલગ અલગ દાખલાઓ આવશે, અલગ અલગ ટોપિકો આવશે, તેની અંદર ત્રિકોણમિતીય વિધેયો બહુ જ ઉપયોગ થશે. રેડી? અને તે સિવાય તમે એન્જિનિયરિંગમાં આગળ વધશો ત્યારે પણ તમારે ત્રિકોણમિતીય વિધેયોનો એટલો જ ઉપયોગ થવાનો છે, જેટલો તમે કન્સેપ્ટ મજબૂત કરેલા હશે તેટલો તમે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકશો. રેડી? નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત મતલબ કે આપણે અલગ અલગ રીતે ગાણિતિક રીતે મેથેમેટિકલી અનુમાન કરવાનું છે, અને આપણે જે અલગ અલગ ફોર્મ્યુલાઓ છે તે આપણે સાબિત કરવાની છે. રેડી? ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, જે આ ચેપ્ટર નાનું છે પરંતુ આપણે અલગ અલગ અનુમાન કરીને જે સૂત્ર હોય છે અલગ અલગ પ્રકારના, તેની આપણે સાબિતી મેળવવાની હોય છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈ, તમે જે 10મા ધોરણમાં ભણી ગયેલા છો, સમાંતર શ્રેણીની અંદર આવી એક ફોર્મ્યુલા આવતી હતી, 1 + 2 + 3 + ... n. 1 થી n નો આપણે સરવાળો કરવો હોય તો તેની ફોર્મ્યુલા હતી n × n + 1/2. રેડી? તો આ ફોર્મ્યુલાની આપણે સાબિતી મેળવવી હોય ગાણિતિક અનુમાનથી, અલગ અલગ રીતે અનુમાન કરીને સાબિત કરવી હોય ફોર્મ્યુલા, અલગ અલગ પ્રકારના સૂત્ર, તો આપણે આ ચેપ્ટરનો ઉપયોગ કરવાનો હોય છે. રેડી? એટલે કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કરીને, એટલે આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ અનુમાન કરીને સૂત્રો સાબિત કરવાના છે. રેડી? તો આ સૂત્ર ટૂંકમાં આ ચેપ્ટર જે છે તે બહુ નાનું છે અને સાબિતીનું જ છે. રેડી? નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. 10મા ધોરણની અંદર જ્યારે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરતો, શ્રીધરાચાર્ય સૂત્રનો આપણે જ્યારે ઉપયોગ કર્યો હતો, ત્યારે મેં તમને કીધેલું હતું કે જે વિવેચક આપણે મેળવતા, વિવેચકનું મૂલ્ય અલગ અલગ રીતે આવી શકે છે. d > 0, d = 0 અને d < 0. રેડી? ત્યારે આપણે આના વિશે ખાસ જોયું હતું અને આના વિશે જોયું હતું. રેડી? આના વિશે આપણે આગળ વધતા નહીં. અને ત્યારે મેં તમને કીધેલું હતું, તમે ધારો કે આગળ સાયન્સમાં જાઓ તો તમારે આના વિશે આગળ ભણવાનું થશે. ત્યારે આની આપણે વાત કરતા કે વિવેચકનું મૂલ્ય જો 0 કરતાં મોટું હોય, એટલે કે ધન હોય, તો વાસ્તવિક મૂલ્ય મતલબ જે બીજ મળતા, બહુપદીઓના જે બીજ મળતા તે વાસ્તવિક અને ભિન્ન હતા. d = 0 એટલે કે વિવેચક = 0 આવતું તો આપણે એવું કહેતા કે બીજ જે હોય છે તે સમાન મળશે. અને ત્યારે એવી વાત થતી કે d < 0, ત્યારે આપણે ખાસ એવો પોઈન્ટ લખતા કે વાસ્તવિક બીજ મળશે નહીં, આપેલ બહુપદીને વાસ્તવિક બીજ મળશે નહીં, તેવું આપણે ત્યારે વાત કરતા હતા. અને ત્યારે હું તમને એક ટોપિક કહેતો કે ભવિષ્યમાં તમારે સાયન્સ જો આગળ વધશો સાયન્સમાં, તો તમારે એક એવી સંખ્યાઓ ભણવાની છે કે જે રિયલ અને ઇમેજનરી પાર્ટનો સમાવેશ થતો હોય, બરાબર? તો તે સંખ્યાને કહેવાય છે સંકર સંખ્યાઓ, કે જ્યારે વાસ્તવિક બીજ નથી મળતા ત્યારે કેવા બીજ મળે છે? સંકર સંખ્યાઓ. એટલે મતલબ કે રિયલ અને ઇમેજનરી બંનેનો સમાવેશ થતો હોય ત્યારે. રેડી? તો આ ચેપ્ટરની અંદર આપણે તેવી ચર્ચા કરવાની છે, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. રેડી? એ આખું કોમ્બિનેશનમાં જ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તો 5મા ચેપ્ટરની અંદર આપણે તેનું જાણકારી લેશું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 6, સુરેખ અસમતાઓ. અસમતાઓ. રેડી? સુરેખનો મતલબ તમે જાણો જ છો કે જે ચલની, મતલબ કે જે બહુપદીઓ આપેલી છે તે એક ઘાતવાળી બહુપદી હોય તો તેને સુરેખ બહુપદીઓ કહેવાય છે. અસમતાઓ. સૌથી પહેલા સમતાઓ એટલે શું? આ જે ઇક્વાલિટી આપેલી છે, ઇક્વાલિટી, તેને તમે શું કહો છો? બંને બાજુ સમાન છે. જમણી બાજુ અને ડાબી બાજુ બંને કેવા બતાવે છે? સમાન બતાવે છે. એટલે ઇક્વાલિટી સાઇન આપણે યુઝ કરી છે. રેડી? જેને કહેવાય સમતા, એટલે કે સમાનતા. અને અહીંયા વર્ડ વાપરેલો છે અસમતાઓ. અસમતાઓનો મતલબ શું? કે ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, લેસ ધેન, ઇક્વલ ટુ. રેડી? આને રિલેટેડ આપણે સુરેખ અસમતાઓ, મતલબ કે સુરેખ જે સમીકરણો, સુરેખ ઇક્વેશનો હોય છે, તેને આપણે પેલું ઇક્વેશન છે બીજા ઇક્વેશન કરતાં ગ્રેટર ધેન હોય, લેસ ધેન હોય, એવી રીતના અલગ અલગ રીતે તમને આપેલું હોય, અને આપણે
તેમાંથી એક્સની વેલ્યુ વાયની વેલ્યુ આપણે નક્કી કરશું. મતલબ કે એક્સની વેલ્યુ ઓછામાં ઓછી આટલી હોવી જોઈએ, એક્સની વેલ્યુ વધુમાં વધુ આટલી હોવી જોઈએ. તેવી બધી જ્યારે વાત આવતી હોય ત્યારે સુરેખ અસમતાઓનો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે આ ચેપ્ટરનો ત્યારે આપણે ઉપયોગ કરવાનો હોય છે. તો આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર એવું ભણવાના છીએ. મતલબ કે સુરેખ અસમતાઓની અંદર આપણે એવું અસમતાઓ વિશે ભણશું. રેડી? ઇક્વાલિટી વિશે તમે જાણો છો. નેક્સ્ટ આના વિશે આપણે આ સુરેખ અસમતાઓ વિશે સુરેખ અસમતામાં ભણશું. નેક્સ્ટ ચેપ્ટર છે 7મું, ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચય એકદમ લોજિકલ ચેપ્ટર છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવશે એની અંદર, ક્રમચય અને સંચય. રેડી? ક્રમચય અને સંચય એટલે શું? ક્રમચય એટલે એવી વસ્તુ કે તમને કોઈ આપેલી વસ્તુ હોય, તમને એમ કે આ ગોઠવવાની છે, આ પ્રમાણે કોઈ રૂલ્સ આપેલા હોય કે આ રૂલ્સ પ્રમાણે તમારે એને ગોઠવવાની છે. રેડી? તો તેને કહેવાય ક્રમચય. અલગ અલગ રીતે ગોઠવણી, આપેલી વસ્તુઓની અલગ અલગ રીતે ગોઠવણી કરવામાં આવે તો તેને કહેવામાં આવે છે ક્રમચય. અને સંચય, સંચય એટલે એનો મતલબ એવો કે આપેલી જે વસ્તુઓ છે તેમાંથી આપણે કોઈ એક યાદચ્છિક રીતે પસંદ કરવાની હોય. મતલબ કે તમને કોઈ પસંદગી કરવાની કહીએ ત્યારેની જે આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે તેની અંદર આપણે યુઝ કરશું સંચયનો ઉપયોગ. રેડી? સંચયનો આપણે ઉપયોગ કરશું. એટલે કે ક્રમચય અને સંચયને રિલેટેડ અલગ અલગ ફોર્મ્યુલાઓ છે. તે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારે લોજિકલી કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. જે તમારે ભવિષ્યમાં ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરશો તેમાં પણ તમારે જરૂરિયાત છે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, કોઈ ટેકનિકલ એક્ઝામ હોય, તેની અંદર પણ ક્રમચય અને સંચયનો બહુ જ એક એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો આ ચેપ્ટર બહુ જ લોજિકલ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. તો તે ચેપ્ટરની અંદર તમને બહુ જ મજા આવશે. અને નેક્સ્ટ ચેપ્ટર નંબર 8 છે દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય તમે બહુપદીઓ વિશે ભણ્યા. રેડી? જેમાં એક ઘાતવાળી હોય, બે ઘાતવાળી હોય, અલગ અલગ પ્રકારની આ બહુપદીઓ ભણ્યા તમે. રેડી? દ્વિપદી પ્રમેય એટલે શું? દ્વિપદી મતલબ કે બે પદવાળું. એક પદ વિશે તમે ભણ્યા હોય, અહીંયા આપણે બે પદ, દ્વિપદી પ્રમેય. રેડી? તો આ બે પદ કેવી રીતના હોય? તો અહીંયા તમે જુઓ a+b, આવી રીતના કાઉન્સની અંદર a+b આપેલું છે. એનો મતલબ એવો કે બે પદ આપેલા છે. પહેલું પદ છે a, બીજું પદ છે b. તો આવી રીતના જ્યારે બે પદ આપેલા હોય, આના ઉપરથી તમે જાણો છો કે 9મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર તમે ફોર્મ્યુલાઓ અલગ અલગ ભણી ગયા છો. a+b². તો આના તમે અવયવ પડ્યા હતા a² + 2ab + b². રેડી? આવી રીતના અવયવ પડે. નેક્સ્ટ a+b આખાઈનો ક્યુબ, મતલબ કે 3 ઘાત આપેલી હોય ત્યારે પણ તમે ફોર્મ્યુલા જાણો છો. એવી રીતના માની લ્યો કે a+b ની આખાઈની 10 ઘાત આપેલી છે, તો આના અવયવ કેવી રીતના પાડવા, આવી બધી પ્રકારની અલગ અલગ દ્વિપદીની ફોર્મ્યુલાઓ દ્વિપદી પ્રમેયની અંદર આપણે શીખવાના છીએ. મતલબ કે બહુ જ અલગ અલગ ટેકનિકોથી તમે આરામથી સોલ્વ કરી શકો છો. a+b આખાની 100 ઘાત આપેલી હોય તો પણ તમે આરામથી ભણી શકો છો. મતલબ કે આરામથી તમે એ ફોર્મ્યુલા બનાવી શકો છો. રેડી? તો તે વસ્તુ આપણે દ્વિપદી પ્રમેયની અંદર ભણવાના છીએ. નેક્સ્ટ તમારું જાણીતું અને 10મા ધોરણમાં આવેલું ચેપ્ટર છે 9મું ચેપ્ટર, શ્રેણી અને શ્રેઢી. શ્રેણી વિશે તમે ઓલરેડી ભણી ગયા છો. 10મા ધોરણની અંદર સમાંતર શ્રેણી વિશે તમે ભણ્યા છો. અહીંયા આપણે સમાંતર શ્રેણી અને એક નવી પ્રકારની શ્રેણી સમગુણોત્તર શ્રેણી વિશે ભણવાના છીએ. શ્રેઢીનો મતલબ શું? તો કે અલગ અલગ સંખ્યાઓનો સરવાળો આપણે કીધેલો હોય તો એ પ્રમાણે આપણે કરવાનો હોય છે સરવાળો, તેને કહેવાય છે શ્રેઢી. તો સમાંતર શ્રેણી વિશે તમે ઓલરેડી ભણી ગયા છો 10મા ધોરણની અંદર, જેમાં અલગ અલગ દાખલા આવતા કે એક સમાંતર શ્રેણી આપેલી છે, તેનું 10મું પદ આ છે, 15મું પદ મેળવો, બરોબર, એ મેળવો, ડી મેળવો, આવા અલગ અલગ પ્રકારના દાખલા પૂછાતા. તો આની અંદર પણ એવું જ છે. સમાંતર શ્રેણી સિવાય તમારે એક સમગુણોત્તર શ્રેણી ભણવાની છે. રેડી? સામાન્ય અવયવો, મતલબ કે સામાન્ય સંખ્યા હોય કોઈ શ્રેણીની અંદર, કોઈ એક સામાન્ય તફાવત મળતો હોય, સામાન્ય તફાવત, તો તેને તમે સમાંતર શ્રેણી કહેતા હતા. એવી રીતના એક તમારે નવી જે શ્રેણી ભણવાની છે સમગુણોત્તર શ્રેણી. તો સામાન્ય ગુણોત્તર હોય, ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર જે સામાન્ય હોય, તો તેવા પ્રકારની શ્રેણીને તમે સમગુણોત્તર શ્રેણી કહો છો. તો તેવા પ્રકારની અલગ અલગ સમગુણોત્તર શ્રેણીના અલગ અલગ પ્રકારના દાખલા પૂછે. મતલબ કે પહેલું પદ કેવું, 10મું પદ કેટલું હોય, બરોબર, જે સમાંતર શ્રેણીમાં તમને પૂછાતા એ જ રીતના સમગુણોત્તર શ્રેણીમાં પૂછાશે. તો તે બધી વસ્તુ આપણે 9મા ધોરણની અંદર ભણવાના છીએ. 9મા ચેપ્ટરની અંદર ભણવાના છીએ. 10મા ચેપ્ટર છે રેખાઓ. તમે યામ ભૂમિતિ નામનું એક ચેપ્ટર ભણ્યા હતા આ 10મા ધોરણની અંદર, 8મું લગભગ ચેપ્ટર હતું. અને અહીંયા તમારે 10મા ચેપ્ટરની અંદર રેખાઓ ભણવાનું છે. મતલબ કે બે રેખાઓ સમાંતર છે, બે રેખાઓ અલગ અલગ રીતે છેદે છે, તો આવા બધા પ્રકારના કન્સેપ્ટો છે રેખાઓ વિશેના, તે આપણે 10મા ધોરણની અંદર 10મા ચેપ્ટરની અંદર ભણવાના છે. તમે જે 10મા ધોરણની અંદર 8મું ચેપ્ટર યામ ભૂમિતિ જે ભણ્યા હતા તે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ, આવી બે અક્ષને ધ્યાનમાં રાખીને બે બિંદુઓને તમે જ્યારે જોડો ત્યારે રેખા બનતી હતી, બરાબર. તો આવી બે રેખાઓ હોય તો અલગ અલગ રીતે હોઈ શકે, સમપાતી હોઈ શકે, સમાંતર હોઈ શકે, એકબીજાને છેદતી હોઈ શકે. તો આને રિલેટેડ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તે ઉપરાંત રેખાઓના ઢાળ હોય, બરાબર, ઢાળ આપેલું હોય, મતલબ કે કેટલાના ખૂણે
એક્સ અક્ષને કેટલાના ખૂણે ટૂંકમાં પસાર થાય છે, તેનું ઢાળ શું છે, બરાબર. તો આ બધા પ્રકારના સૂત્રો છે રેખાને રિલેટેડ તે 10મા ધોરણની અંદર 10મા ચેપ્ટરની અંદર ભણવાના છીએ. નેક્સ્ટ ચેપ્ટર છે 11મું ચેપ્ટર સાંકવો, જે તમારા માટે નવો ટોપિક છે. સાંકવો મતલબ કે જે રીતના આપણે આની રેખાઓ વિશે વાત કરી તેવી રીતના આપણે સાંકવોની અંદર શંકુ વિશે તમે જાણો જ છો, તો શંકુને અલગ અલગ એંગલથી કાપવામાં આવે ત્યારે એક નવો સાંકવ ઊભો થાય છે. તે અલગ અલગ રીતે હોય છે, મતલબ કે વર્તુળ હોઈ શકે, ઉપવલય હોઈ શકે, અતિવલય હોઈ શકે, પરવલય હોઈ શકે. તો આવા અલગ અલગ સાંકવ વિશે તમારે ભણવાનું છે. જેવી રીતના રેખાઓ વિશે ભણશો એવી રીતના સાંકવ અલગ અલગ પ્રકારના હશે, તેના વિશે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. તમારા માટે નવું ચેપ્ટર કહેવાય સાંકવો. રેડી. નેક્સ્ટ ચેપ્ટર નંબર 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. આ પણ તમારા માટે એક નવો ટોપિક કહેવાય. જેવી રીતના 2 ડાયમેન્શનની અંદર રેખાઓ હોય, રેડી, બિંદુઓ હોય, એવી રીતના 3 ડાયમેન્શનની અંદર 3D 2 અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ જેવી રીતના હતી, એવી રીતના એક નવી અક્ષ આપણે લેવામાં આવે ઝેડ અક્ષ. તો તેને રિલેટેડ બિંદુઓ હોય, 2 બિંદુઓ વચ્ચેનું અંતર હોય, રેડી, એક બિંદુ બીજા બિંદુ મતલબ કે 2 બિંદુઓથી જોડતી રેખાઓ ત્રીજા બિંદુ દ્વારા કેવી રીતના વિભાજિત થાય છે, તેવું બધું તમે રેખા મતલબ કે યામ ભૂમિતિની અંદર ભણ્યા. તે જ વસ્તુ આપણે 3 ડાયમેન્શન મતલબ કે 3 ડાયમેન્શનની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે જે ટોપિકો ભણવાના છે તે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય મતલબ કે તે ચેપ્ટરની અંદર ભણવાનું રહેશે. આપણે આ બહુ જ ઇઝી ચેપ્ટર છે. જે રીતના તમારે 10મા ધોરણની અંદર 2 ડાયમેન્શનલ માટે જે ભણ્યા છો એ જ રીતના 3 ડાયમેન્શનલ માટે ભણવાનું છે. બાકી કાંઈ નવીન આવશે નહીં એમાં. નેક્સ્ટ 13મું ચેપ્ટર લક્ષ અને વિકલન, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. રેડી. કલન શાસ્ત્ર, જ્યાં પણ મોમેન્ટ આવતી હોય, જે પણ પ્રકારની મોમેન્ટ આવતી હોય એવી જગ્યાએ કલન શાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો તેમાંનો શરૂઆતનો ટોપિક મતલબ કે માળખું, એકદમ મૂળિયાનું માળખું કહેવાય લક્ષ અને વિકલન. રેડી. બેઝિક એકદમ જ્ઞાન લેવાનું છે તમારે 11મા ધોરણની અંદર. 12મા ધોરણની અંદર લગભગ 50% જે છે તે કલન શાસ્ત્રનો સમાવેશ થાય છે. 50% સિલેબસ કલન શાસ્ત્રનો સમાવેશ થાય છે. અને આગળ જે એન્જિનિયરિંગમાં તમે ભણવાના છો તે મોસ્ટ ઓફ લગભગ કલન શાસ્ત્રને રિલેટેડ ભણવાનું હોય છે. તો તમારા માટે આ એક એવું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય કે જે તમારે ફ્યુચર બનાવવા માટે લગભગ એકદમ બેઝિક પાયાનો ટોપિક કહેવાય લક્ષ અને વિકલન. રેડી. ફિઝિક્સ જે સબ્જેક્ટ આવે છે તેની અંદર પણ વિકલનના તમારે અલગ અલગ કન્સેપ્ટનો યુઝ થવાનો છે. તો તેના માટે પણ તમારે એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. તો આ ચેપ્ટર તમારા માટે એકદમ નવીન જ છે. રેડી. જ્યાં પણ મોમેન્ટ અલગ અલગ પ્રકારની આવતી હોય એવી જગ્યાએ કલન શાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો આપણે જ્યારે આ ચેપ્ટર ભણશું ત્યારે આપણે તેની ચર્ચા કરશું. રેડી. નેક્સ્ટ ચેપ્ટર નંબર 14 છે ગાણિતિક તર્ક. ગાણિતિક તર્ક મતલબ તર્ક એટલે વિચારવું. રેડી. અને અલગ અલગ બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે અન્ય વિધાન અલગ અલગ પ્રકારના આપેલા હોય, અન્ય અથવા એકદમ બેઝિક ટોપિક છે, અન્ય અથવા પછી સંયોજન કરવું હોય બે વિધાનોનું. તો એવા બધા પ્રકારના ટોપિકો આપણે ગાણિતિક તર્કની અંદર ભણવાના છીએ. બહુ જ નાનું ચેપ્ટર છે અને એકદમ તર્ક જ્ઞાનવાળું ચેપ્ટર છે. રેડી. નેક્સ્ટ 15મું અને 16મું ચેપ્ટર તમારું જાણીતું ચેપ્ટર છે, જે તમે 8મા ધોરણથી ભણતા આવો છો, આંકડાશાસ્ત્ર. રેડી. 9મા ધોરણમાં ભણ્યા, 10મા ધોરણમાં ભણ્યા, પાછા 11મા ધોરણમાં ભણશો અને 11મા ધોરણની સાયન્સની અંદર આપણે અહીંયા આ આંકડાશાસ્ત્રની સમાપ્તિ કરી દઈશું. મતલબ કે આગળ તમારે હવે આના વિશે 12મા સાયન્સની અંદર બહુ ઉપયોગ થવાનો નથી. મતલબ કે આ ચેપ્ટર તમારે આગળ વધવાનું નથી. આંકડાશાસ્ત્રની અંદર તમે મધ્યસ્થ અને બહુલક વિશે તો ભણી જ ગયા છો. તદ ઉપરાંત એના સિવાયના જે ટોપિકો આવે છે, મધ્યસ્થી સરેરાશ વિચલન, પછી પ્રમાણિત વિચરણ, ચલનાંક, આવા બધા અલગ અલગ પ્રકારના ટોપિકો વિશે આપણે આંકડાશાસ્ત્રની અંદર ભણવાનું છે 11 સાયન્સની અંદર. રેડી. જે તમે ઓલરેડી મધ્યસ્થ અને બહુલક ભણી ગયા છો તે સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે આગળ વધવાનું છે. બાકી કાંઈ નવીન કરવાનું નથી. રેડી. નેક્સ્ટ સંભાવના, અનુમાન લગાવો, જે તમે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છો. રેડી. P of A plus P of A bar બરાબર 1 થાય. બધી જ ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. તે આપણે અલગ અલગ પ્રકારના જે સૂત્ર ભણ્યા હતા 10મા ધોરણની અંદર તે જ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આગળ આપણે વધવાનું છે સંભાવના ચેપ્ટરમાં. આનાથી એકદમ ડિટેલ ટોપિક આવશે. રેડી. જે તમારે 12મા ધોરણની અંદર સંભાવના નામનું પણ ચેપ્ટર આવશે. તેમાં આપણે તેનું ડીપમાં મતલબ કે શીખવાનું છે, ડીપમાં સંભાવના વિશે. રેડી. 11મા ધોરણની અંદર આવશે તે બહુ બેઝિક હશે, પણ 12મા ધોરણનું જે સંભાવના છે તે થોડુંક ડીપમાં છે. રેડી. તો આ રીતના આપણે અલગ અલગ 16 ચેપ્ટરો ભણવાના છે, જેમાંથી 50% ટોપિક એવા છે કે તમે ઓલરેડી જાણો છો અને 50% જેવા ટોપિક લગભગ એવું કહી શકાય કે 50% કરતાં વધારે ટોપિકો તમારે અહીંયા શીખવાના છે 11 સાયન્સની અંદર મેથ્સ માટે. રેડી.
અને 12 સાયન્સની અંદર લગભગ મોસ્ટ ઓફ ટોપિક તમારે લોજિકલી સૂત્ર વાઇઝ તમારે ઉપયોગ થશે. રેડી? તો તેનું પણ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને ત્રિકોણમિતીય વિધેયના જે સૂત્રો છે તે તમારે ધ્યાનમાં રાખવાના છે, જે 12મા સાયન્સની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તે સિવાય ગુજકેટ, JEE, રેડી, આવી બધી અલગ અલગ પ્રકારની એક્ઝામો જે આવવાની છે ભવિષ્યમાં, તેના માટે પણ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ક્રમચય છે, સંચય છે, દ્વિપદી પ્રમેય છે, શ્રેણી રેડી, આવી અલગ અલગ જે કન્સેપ્ટો છે તે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? તો આપણે હવે આનું ડિટેલ નોલેજ, મતલબ કે જે આ ચેપ્ટરો આપણે જે 16 ભણવાના છે તે આપણે અલગ અલગ જે ચેપ્ટર વાઇઝ જે આપણે ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ તેનું આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોથી શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરવાના છીએ. ગણ ચેપ્ટર બહુ જ ઇઝી ચેપ્ટર છે, જે ઓલરેડી તમે જાણો પણ છો કે ગણ કોને કહેવાય. અલગ અલગ ટોપિકો છે, ઉપગણ, ઘાતગણ, તેની અલગ અલગ પ્રક્રિયાઓ છે, મતલબ કે ક્રિયાઓ કરવાના છે. બે ગણ વચ્ચેનો જે પ્રક્રિયા કરવામાં આવે, યોગગણ, છેદગણ, તફાવતગણ, આવા અલગ અલગ ટોપિકો જે ભણવાના છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શરૂઆત કરશું. રેડી? તો અહીંયા આપણે આ વિડીયોની અંદર આપણે જે મેથ્સ 11 સાયન્સનું છે તેનો સબ્જેક્ટ ઇન્ટ્રો મેં તમને અત્યારે આપેલો છે. તો બહુ જ ઇઝીલી રીતે તમે મેથ્સમાં આગળ વધી શકશો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આરામથી તમે જે રીતના 10મા ધોરણમાં વ્યવસ્થિત રીતે ભણ્યા છો એ જ રીતના થોડુંક વધારે મહેનત કરીને તમે 11 સાયન્સમાં અને 12 સાયન્સની અંદર તમે સારા ટકા મેળવી શકશો. રેડી? તો આ શુભકામના સાથે આપણે 11 સાયન્સની શરૂઆત મેથ્સ સબ્જેક્ટની ગણ ચેપ્ટર નંબર 1 ની શરૂઆત આપણે નેક્સ્ટ વિડીયોથી કરશું. થેન્ક યુ. જય હિન્દ.